મહેસાણાના સતલાસણમાં કારે ટ્રેક્ટરને ટક્કર મારી હતી। ટ્રેક્ટરમાં સવાર એક જ પરિવારના 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ફોર્ચ્યુનર કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કાર ચાલક સતલાસણામાં શિક્ષક હોવાનું પણ ખુલવા પામ્યું છે। ફોર્ચ્યુનર કાર ચાલક અકસ્માત કરી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો। સતલાસણા દાંતા વચ્ચે અકસ્માત સર્જાયેલો એ અકસ્માતમાં એક ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને જતો હતો। એ દરમિયાનમાં ફોર્ચ્યુનર ચાલકે એને ટક્કર મારેલી, જે ટ્રેક્ટરમાં એક જ પરિવારના 5 સદસ્યો બેઠેલા હતા। એ પૈકી 3ને બહુ ગંભીર ઈજાઓ થયેલી છે અને 2 સભ્યો છે એમને અત્યારે હાલ વધારે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા છે। અને જે ફોર્ચ્યુનર ચાલક છે એ જ્યાંથી આ અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો તે પોતે બાજુના ગામનો જે કોઈ શિક્ષક હોવાનું પણ એક અમને જાણવા મળેલું છે। એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ। હાલમાં શિક્ષક ફરાર છે। લોકમુખે એવું જાણવા મળેલું હતું કે જે ફોર્ચ્યુનર ચાલક હતો એ પીધેલી હાલતમાં હતો એવું પણ અમને જાણવા મળેલું છે। એ દિશામાં પણ અમે તપાસ કરનાર છીએ। અને પાછળ ઠોકી જ દીધી છે। ક્યાંથી તમે ક્યાં જતા હતા? મેં ઘેર જતો હતો હમરાપુરથી। અરે હટલાણથી ઘેર પાટો બંધાઈને બહેરાના એ તો ફોટો એવો હોય છે। આ દોઢેકમાં પાટો બંધાઈ ઘેર જતો હતો। અચ્છા, એટલે આ અકસ્માત કઈ રીતે થયો? હા, કઈ રીતે? માત્ર બહુ વળ્યો નહીં, એ ઠોકી જ દીધું ને પીને ફોલ પી ગયેલો હતો।